વસ્તુની છાપેલી કિંમત 960 રૂપિયા છે. વસ્તુ નુકસાની બનવાથી વેપારી એને 20% વળતર આપીને વેચે છે, છતાં અને 20% વળતર આપીને વેચે છે ને 4%ની ખોટ જાય છે, તો ખરીદ કિંમત શોધો. નફો ખોટ એક લેવલ ઉપર ભણીને આવ્યા હોય તો મને એટલી ખબર પડે, એક સરસ મજાનો ખરીદ કિંમત અને ખરીદ કિંમત અને છાપેલી કિંમત વચ્ચે એક સંબંધ છે. જો તમને સંબંધ ખબર હોય ને તો તમારે કંઈ કરવાની જરૂર નથી, એક જ સ્ટેપમાં દાખલાનો જવાબ આવે. જો કઈ રીતે હું સમજાવું છું, તો તમારે આ સંબંધ યાદ ખબર હોવો જોઈએ કે મૂળ કિંમતના છેદમાં છાપેલી કિંમત વચ્ચે કેવો સંબંધ હોય, તો ઉપર આવશે 100 માઇનસ વળતરના ટકા અને નીચે આવશે શું ખબર, 100 અને અહીંયા ખોટ જાય છે એટલે 100 ઓછા ખોટના ટકા. આ તમારા માટે લખ્યું છે, બાકી લખવાની જરૂર નથી. હું તો સીધો એક સ્ટેપમાં જવાબ જ લાવું. આમાં વિચારવાનું છે જ નથી. તમારે ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત શોધવાની છે. આ તમારે શોધવાનું છે. તો મૂળ કિંમતના છેદમાં છાપેલી કિંમત તો છાપ્યા છે 960. ધ્યાન આપજો. બરાબર કેટલા? 100 માંથી વળતરના ટકા બાદ કરો તો 100 માંથી 20 જશે તો અહીંયા વધશે 80 અને 100 માંથી ખોટ જાય તો 100 માંથી 4 જશે તો અહીંયા વધશે 96. અરે વાહ સાહેબ, મજા આવી ગઈ. જો આ 96 કેન્સલ, આ મીંડું ચડાવી દો ઉપર તો કેટલા થવાના? 800 રૂપિયા તમારો. જો વસ્તુની છાપેલી કિંમત 960 છે. વસ્તુ ખામીયુક્ત બનવાથી વેપારીને 20% વળતર આપીને વેચવી પડી. ફરજિયાત, મારી ભાષામાં કહું તો કહુલે વેચવી પડી અને છતાંય એને 4% ખોટ ગઈ, તો ખરીદ કિંમત કેટલી હશે? જ્યારે પણ વળતર અને નફો ખોટ કોઈ દાખલામાં ભેગા આવે ને તો બકુલ પટેલે એક મેજિક ટ્રાયેંગલ મેથડ ડેવલપ કરી છે. જૂના વિડીયો જોશો ને તો એમાં તમને દેખાશે, આખી મેથડ સમજાવેલી છે. જુઓ, આવી રીતે એક ત્રિકોણ બનાવવાનો. અહીંયા મૂળ કિંમત આવે, અહીંયા છાપેલી કિંમત આવે અને અહીંયા આવે વેચાણ કિંમત. આવી રીતે એરો આવે. એરોથી રોંગ સાઈડમાં જાઓ ને તો નીચે લખવાનું, એરોની દિશામાં જાઓ તો ઉપર લખવાનું. મૂળ કિંમત અને છાપેલી કિંમત વચ્ચે ભાવ વધારો આવે, મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચે નફો અથવા ખોટ આવે અને એ જ રીતે છાપેલી કિંમત અને વેચાણ કિંમત વચ્ચે વળતર આવે. આ થઈ ગયો ત્રિકોણ તૈયાર. એટલે પરીક્ષામાં તમારે કાંઈ આવું કરવાનું ન હોય તો તમને સમજવા માટે કહું છું, બાકી ત્રિકોણ બનાવો એટલે સીધું પતી જાય. છાપેલી કિંમત કેટલી છે? 960. કેટલું વળતર આપ્યું છે? 20%. વળતર હંમેશા માઇનસ થાય અને ખોટ કેટલી છે? 4%. એટલે એ પણ માઇનસ થાય ને. અને શોધવાની છે મૂળ કિંમત. ટૂંકમાં અહીંથી ગાડી ઉપડશે અને અહીંયા આવશે, આમ ફરીને જશે. અહીંયા તો કાંઈ છે નહીં, તો હું કરું છું. ક્યાંથી ચાલુ થાય? 960થી. 20% માઇનસ એટલે કેટલા થાય? 80%. ડન છે. અહીંયા હું પહોંચી ગયો. હવે અહીંથી મારે આમ જવું છે, રોંગ સાઈડ છે, તો માઇનસ 4% છે એટલે 96% ક્યાં આવે? છેદમાં. થઈ ગયું. લો, આ ટકા ઉડી જાય. 96 ઉડે કેટલા આવે? 10. તો જવાબ શું આવે? 800. લો, થઈ ગયો. બાકી બે સ્ટેપમાં આ નોખું ગણો અને આ નોખું ગણીને દાખલો થાય. એ તમે ક્યાંક ને ક્યાંક શીખાશો. અને જવાબ ઉપરથી દાખલો ગણવો હોય તો અગેન હું શું કહું છું, રૂપાળો જવાબ લઈને દાખલો ગણાય. બરાબર છે. તો